જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈશે. તો સ્વાગત છે બધાનું આજના આપણા નવા વ્લોગમાં. અને ફેમિલી છે ને અત્યારે છે ને 12:30 થઈ ગયા ને આપણે આવ્યા છે કારખાનેથી ઘરે જમવા. અને આપણે જમવાનું બાકી છે હજી, પણ પહેલાં છે ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. અને મિત્રો તમે મારી પાછળ જુઓ અત્યારે ભાઈ છે ને ભાઈ આપણા ગુલાબનું જે ઝાડવું છે ને એમાં ભાઈ મસ્ત ગુલાબ આવ્યા. 2 વાર 3 ગુલાબ આવી અને ભાઈ છે ને પાંદડી બાંદડી બધું ખરી ગયું હતું. પણ મિત્રો આજના દિવસે છે ને પાછા એવા મસ્ત ગુલાબ આવ્યા છે ને કે ભાઈ નેક્સ્ટ લેવલ ગુલાબ આવ્યા છે. આવો નજારો તો ભાગ્ય જ જોવા મળે ગુલાબના ઝાડવામાં. ગુલાબ તો આવતા જ હોય પણ આવું ભાઈ છે ને ભાગ્ય જ જોવા મળે. મિત્રો જો આપણી નાનકડી એમથી ડોલમાં છે ને એક નાનકડો આમ તો છોડવું હશે, પણ ભાઈ તમે જુઓ ને યાર, જો ભાઈ આજના દિવસે છે ને એક જ ડાળમાં 5 ગુલાબ આવ્યા છે. જો ભાઈ મસ્ત છે, જો 5 ગુલાબ. ભાઈ જો પાંદડી ખરવા મળી ભાઈ, કેટલા ટોપ ગુલાબ છે. જો 2 એક આ 5 ગુલાબ ભાઈ છે ને એને અડવામાં છે ને મજા નથી આવે એવું ભાઈ. એને અડવામાં રહીને તો ભાઈ એક તો વગા બિચારા ગુલાબ આવ્યા છે અને પાંદડી બાંદડી બધી ખરી જાય. હજી વાસણ ઉટકવાનું કામ હાલે છે. જય માતાજી બધાને. 12:30 થઈ ગયા છે. જે આપણે ઠામડા ઉટકવું છે. જમવાનું બાકી છે. હજી જમવાનું બાકી જમવાનું બાકી છે. જમવાનું થઈ તો ગયું છે પણ બાકી છે. માલ પાઈ લીધા? માલ પાઈ લીધા, નીણ બાકી છે. ઠાંડા નો પીવે ત્યારે. ઠાંડા હાજે પાવાના? હાજે પાવાના. ઠીક. ખાલી ભેહું ને પાડી વાવાની બસ. ઓલી નાની પીવે ની કા? નાની જ પીવે ની, કડે નો કાય. નહીં તો તારે એની તો હમણાં ઓછી ઉપાધિ કા? એની ઓછી ઉપાધિ. કાઈ નો ખાય. ધૂળ ખાય. ધૂળ ખાય. ધૂળ સાથે હવે છે ને હજી આપણે જે ઓલી ભેંસ વિયાણી છે ને આપણે 6-7 દિવસ પહેલા, તો એની નાની પાડી છે. તો એ કાંઈ હજી પાણી ન પીવે અને કાંઈ ખાય નહીં. એટલે છે ને એને કાંઈ પાણી બાણી પાવાનું હોય નહીં. એટલે આને છે ને અમારે અત્યારે 2 ભેંસ પાવાની હોય અને એક નાની એમથી પાડી પાવાની. અત્યારે એને આમ બાંધી સોલા, પણ વરસાદ નથી ને એટલે આમ બાંધી. આ ખાંડની થેલી કોણ લાવી? પપ્પા લાવ્યા. જેસર ગયા હતા? જેસર ગયા હતા. ખાંડની થેલી, પછી ખોળ અને ખોળે લાવ્યા. તેલનો ડબ્બો ખૂટી ગયો હતો. ડબ્બો લેતા એમ ને? આ વખતે ડબલ ન લાવ્યા. આજ કરજો કોક ને યાર મંગાવ્યો છે. ઠીક, મગાવ્યો છે એમ. આમાં હું આવે ને ગાડીમાં. આમાં શું છે? ખોળ. એમાં ખોળ છે. પોપડી છે ભાઈ. આ ટોપરાની ખોળની પોપડી છે. તો આમાં કપાસિયા હશે ને? એમાં કપાસિયા. મિત્રો કપાસિયા છે ને 40 કિલો આવે અને ઓલું મણ આવે. વિધુબેન ને છે ને 2 દીથાનો તાવ આવે કા દીદી? મોટું કેવું થઈ ગયું? આમ કઈ તો કીડીઓ નથી. થોડું એવું મોટું થઈ ગયું. હા, એવું છે. ખાંડ ને આપણી ભેંસ હાટું લઈ આવ્યા છે. અને અમારે જો આ પાડી અહીં બેઠી, આ બધું ખાય. આને ખાવા જોઈએ. જો એ તો ખાવા જ જોઈએ ને. એ ફોનમાં આવે ને કે આ શું કરે એમ કે ભાઈ મારે છે ને પડખે ન જવાય. આ તરત ભૂરાઈ થાય. જો અને હું કોને ખબર મારી યારે ખરકું હોય ને તારી યારે આમ કરે? મારે ન કરે. તમે કોઈ જે પાવ નહીં ને એટલે. ઠીક, હું પાણી નથી પાતો એટલે રિહાણી. અરે ભાઈ એને મારી યારે કોને ખબર હું હોય ને કુદરતી છે. મને ભાળે ને તમે જો તાર ભાઈ બને છે બેન પાણી રોજ પાવ કે નહીં? તમે તે પાવ નીન કરો ની. હું ઘેરે હોવ તે પાવ. જો લે જા જોવે આમ જોવે. આજો ભાઈ, આજો અમારે ક્યુટ છે પાડી. કેવું સામું જોવે. મસ્ત બેઠી કા? જો તો મોબાઈલ ફેરવી ને એ બાજુ ફરે. ઓલી જો હજી એમણમ ચાલુ છે. અને ભાઈ આપડા માલ જો બધા બાંધેલા છે અહીંયા. ટાંડા અહીંયા બાંધેલા છે આપડા ભાઈ. જો મસ્ત બધા બાંધેલા છે. હજી આપણે ખાવાનું બાકી છે. અને કઈ ખાવામાં પપ્પાની ગયા છે ભાઈ ખડ લેવા. આમ હેઠે ખડ લેવા ગયા છે. તો એ જે ખડ લઈને આવે ને પછી આપણે જમવાનું છે. ત્યાં સુધી છે ને મારા પપ્પાની વાટે રહેવાનું. આજો ખડ ખાતા ક્યાં આવડે? નું મોઢા મેં કયું ખાય એ ઊભી કરી બિચારી ને બે હવાય ન દીધી. રેવા દે. ખાતા તો ભાઈ એવું છે ભાઈ. હજી તો હમણાં એ કઈ ખાતા શીખે નહીં. શાક એનું બનાવ્યું? શાક ચણાની દાળ. ચણાની દાળ ને રોટલી. મારા બા જો ખડ લઈને વિયેવા છે. હેઠે ગયા હતા. આવડ ને લીમડો ને બધું કાપીને વિયેવા છે. અત્યારે ચોમાસામાં બધું કોળેલો હોય કે નહીં. આ જો સાલુમાં મોઢું મારી લીધું. જો
તો ભાઈ જો ખડ લેવા ગયા હતા ને એવા છે અને હવે બધા માલને છે ને થોડી થોડી નીણ કરી દેવાની, પછી પાછું નવેસરથી ભાઈ જે પીડ્યું એ નાખવાનું અથવા ઘેરે હોય કાં વાડી આવવાનું એવું છે. અત્યારે છે ને વાગી ગયા છે 6 અને આપણે ભાઈ છે ને એવા છે કારખાનેથી ઘેરે. અને ભાઈ છે ને આજ તો આખો દી નીકળ્યો જ નથી ભાઈ છે ને, નગરા વાદળા જ છે. આજે આખો દિવસ છે ને મિત્રો દિવસ દેખાણો જ નથી. હું લઈને આવ્યા થેલીમાં? લીંબુ. એમાં ચા કાજુ બદામ છે? વાહ, આ જો કવડા રીંગણા લાવ્યા જો. આ રસ્તામાં જ કઢાવ્યા આપણે રીંગણા. આ કેવું લાગે ખેતરમાં આમ લટકાડેલું હોય તો? હાલે. ઈ શું છે? બદામ તો દેતા ભાઈ. આજ મને લાગે ઉપર દાદા વાડીએથી બધું લઈને આવેલા લાગે જો. હાલે હાલે એને દેતી નહીં, ટકાને તો દેતી જ નહીં હો. એને કાજુ બદામ નો આપતી હો. તું બહુ ન ખાતી હો ને, તું બહુ ન ખાતી. એ તાર મમ્મીને દઈ દે તો હાથથી ન ઉપડે. લઈ લે એને પહેલી. માર્યું તું ને? હા પૈસા ને બહુ ગોલો છે આ, બહુ ગોલો ટકો. તું બહુ ન ખાતી હો. તો ફેમિલી જો ભાઈ મસ્ત આપણી માંડવી છે અત્યારે. સિંગમાં આપણે છે ને મકાઈ નાખેલી છે. આ જોરી ભાઈજી નાની નાની છે ભાઈ, આખી સિંગમાં નાખેલી છે જો અહીંથી. ભાઈ અવડી મકાઈ છે હજી, બહુ મોટી છે નહીં. મિત્રો છે ને મકાઈ અમે ખેતરમાં ઈ હાટું ન નાખી, કેમ કે મકાઈ ખેતરમાં નાખીને સિંગ ભેગી તો મિત્રો છે ને અમારે અહીંયા ભૂંગળાનો બહુ ત્રાસ છે ખેતરમાં. મકાઈ આવે તો એને લીધે વધારે ભૂંગળા આવે, એટલે આપણે છે ને મકાઈ નથી નાખતા સિંગમાં. મિત્રો આજ હું છે ને કારખાનેથી વહેલા આવી આવ્યો હતો 5:30, કેમ કે છે ને મારે હીરા ખૂટી ગયા હતા એટલે હું વહેલા આવી આવ્યો હતો. અને પાછળ જો આ આપણો કપાસ છે અને આ આપણી સિંગ છે ભાઈ ઘરની સામે જ તે. તો સિંગમાં તો મિત્રો આંટો મારતા જ હોય, કેમ કે આપણે ઘરની સામે જ છે બરોબર. બાકી આ કપાસ છે ને ભાઈ અહીંયા આપણે આવ્યા નહોતા ઘણા દિવસ તા, એક થેલી જ કપાસ છે આમાં. જો વીડો કપાસ જોશે મારા બાએ જો આમાં સોળી નાખી દીધી છે ખાલી. જો કપાસ સોળી છે. રીંગણી ભાઈ રીંગણી વાવી દીધી તો અહીં રીંગણી ખાલે નકરું બકાલું વાવી દીધું. જો હેડાની ઓળી હોય ને એમાં બધે બકાલું છે જો. આ છે ને મિત્રો આ વાલોળનો છોડવો છે અને આ છે ને આપણે સુરતી પાપડી આવે ને જે સુરતની, તો એનો વેલો છે. એવી રીતે બધે બકાલું નાખેલું છે આમાં. આ ઓળ છે ને, આ ઓળ આખી છે ને મગની કરી નાખેલી છે જો. આખી ઓળમાં મગ નાખેલા છે. હેડો છે ને એટલે આમાં બધું શાકભાજી હેડે નાખેલું છે. હેડામાં નકરી બોરડી જ છે જો, આમાં બહુ બોરડી છે હેડામાં. તો જો આ હેડો છે, આ હેડાની આ બાજુ મારા કાકાનું ખેતર છે અને આ સિંગ અને ઓલો કપા આ બધું અમારું છે. આનકાનું આ ઊભી આપણે જે પટ્ટી છે ને આખી પટ્ટી અમારી છે. કે વાડ બતાવી ને તમને જો આખી વાડ. પાસેટીન કંટોલા ખાવા હોય ને એટલે આ વાડે સડી જાય. અમારે ક્યાં ગોતવા જવા પડે નહીં. આ આખી અમારા કાકાની વાડ છે. તો આમાં છે ને, અને આમાં અમારા કાકાની છે ને મિત્રો સિંગ વાવેલી છે. એની 35 સિંગ વાવેલી છે. અમારી જે સિંગ છે ને આ સિંગ છે ને, તો અમે પહેલા વાવી હતી અને એને વાવી હતી પછી. આ ધવાડો શું કીધો? રીંગણાનું ભરતા કરવા. રીંગણાને ભરતા કરવા તગારામાં ધવાડો કીધો. અને ભાઈ જો અમારા બાએ બેને છોડી છે પાવા. તો ભાઈ અત્યારે છે ને માલ પાવાનો ટાઈમ થઈ ગયો. જો મારા બા માલ પાય છે ને અહીંયા જો રીંગણા છે ને એક હાટું એને તગારામાં. આ ચોથા દાન વાડીએ જ લાવ્યા. ઈ ઓલા લાવી થી બીજા છે ના બીજા. ધવાડાનું કઈ દેખાતું નહીં. કઈ ન દેખાય ધવાડા. તો રીંગણા લાવ્યા હતા મેં તમને બતાવ્યું હતું. એ રીંગણું બીજું હતું અને ભાઈ આ રીંગણા બીજા છે જો. જોવું પડે હળી ગયેલા નથી. હે હળી ગયેલા નથી. હળી ગયેલા હે ના હોય તો કાઢી નખાય ને, લગભગ નહીં હોય. એના રીંગણા સારા છે. આ છે ને ઘરની વાડીના રીંગણા છે. મારા દાદાની ઘરની વાડી છે ને, તો એની વાડીના રીંગણા છે ભાઈ. બહુ મસ્ત અને મીઠા રીંગણા છે. દવા વિયાના છે. ધડ હે કઈ ભેઈને ધાવવા મળી? ઓલી ભેઈને હવે પાડી છૂટી ગઈ હતી જોઈ બાંધે. તો એ પણ હરકી ગાંઠ મારતી હતો ભાઈ છે ને. આ પાડી છૂટી ગઈ હતી
અને આ બેને ધાવા વહી ગઈ, એની માં છે આ છેતરાઈ ગઈ વૈચારિક, જો છેતરાઈ ગઈ, છૂટીને વહી ગઈ છે ને એને એમ કે ઓલી મારી માં છે, તે વહી ગઈ હતી આની પાસે. સકલી જોવો તમે, આ જો અમારા જે જાપો છે ને અહીંયા ભાઈ તાર માથે બેઠી છે, જો ઉડી ગઈ, જો ઉડીને પાછી અહીંયા બેસી ગઈ, એને બીકે નથી લાગતી, જો થાંભલે વહી ગઈ. હું અત્યારે અમારા ઘરના જાપે આવ્યો છું અને અત્યારે છે ને મિત્રો દી આથમી ગયો છે, એટલે હું છે ને અમારી બળદગાડી પડી ને બળદગાડી એ બેહવા આવ્યો છું અને મારે વ્લોગ એડિટ કરવાનો છે અને હજી ઘણું બધું કામ એવું કરવાનું છે ને વ્લોગ એડિટમાં બહુ સમય લાગે, એટલે હું છે ને એનકા આવ્યો છું અમારી બળદગાડી પડી ને ત્યાં, કેમ કે ઘેરે મિત્રો છે ને મારે પૂરો રમતા હોય ને તો અવાજ ને એવું બધું કરતા હોય, છોકરા રમતા હોય, એટલે છે ને હું એનકા એક વાયો આવ્યો છું. જો અમારું ઘર છે ને એની સામે જ આવ્યો છું અને ભાઈ અહીંયા છે ને શાંત વાતાવરણ છે, કાંઈ છોકરાઓનો અવાજ ન આવે, એટલે છે ને અહીંયા ટાંડા ગાડીએ બેઠો બેઠો વ્લોગ એડિટ કરી એટલે શાંતિથી વ્યવસ્થિત વ્લોગ એડિટ થઈ જાય. તો મિત્રો અત્યારે આથમી ગયો છે દી, તો આઈ હોપ કે આજનો વ્લોગ બધા મિત્રોને પસંદ આવ્યો હશે. આજનો વ્લોગ પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે આવતીકાલના નવા વ્લોગ સાથે. વ્લોગને કરીએ એન્ડ ટાટા.